છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિગતવાર વાત કરીએ તો કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેપડ્ડીની આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું. ત્યારબાદ ચારે બાજુ વિનાશ જોવા મળ્યો હતો. સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયરફોર્સ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી ગઈ છે. કન્નૂરથી 2 સુરક્ષા ટીમોને પણ વાયનાડ મોકલાઈ છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરમિયાન કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. અમને અલગ અલગ હોસ્પિટલોમાં 70 મૃતદેહો મળ્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમે ઘાયલોની યોગ્ય સારવારની ખાતરી આપીએ છીએ. એનડીઆરએફ અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે. ટૂંક સમયમાં નેવીની ટીમ પણ ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વાયનાડ જાય તેવી શક્યતાઓ છે. 4 અલગ અલગ સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેમાં 4 ગામો ધોવાઈ ગયા છે. મુડક્કાઈ, ચુરામાલા, અટ્ટામાલા અને નુલપુંઝા મકાનો, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 84 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો લાપતા છે. 250થી વધુ લોકોને બચાવી લેવાયા છે. તો આ તરફથી સુરતથી મહત્વના સમાચાર જોઈએ. સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે અને એક તરફ નમી ગયો છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે. મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, જેના કારણે આ ગમે ત્યારે ધારાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ પર પહોંચી ગયા છે. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચાઈ રહી છે. અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છીએ. તો એક બાજુ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા નામનો વાયરસ અજગર ભરડો લઈ રહ્યો છે, ત્યારે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારની આરોગ્ય વિભાગ ટીમ તનતોડ મહેનત કરી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે સિવિલ સર્જનની અધ્યક્ષતામાં પીડિયાટ્રિક વિભાગના વડાઓ અને પીડિયાટ્રિક ડોક્ટરોની એક મહત્વની મીટિંગ મળી હતી. સાથે રાજકોટ જિલ્લાના પડધરી ગામ નજીક આવેલા એક ગામમાં 6 વર્ષની બાળકીને ચાંદીપુરા નામનો રોગ થતા આ ચાંદીપુરા વાયરસને જળમૂળમાંથી ખતમ કરી અને બાળકીને આ વાયરસમાંથી છોડવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન મોનાલી માકડિયા, તેમના પીડિયાટ્રિક વિભાગના વડાઓ અને ડોક્ટરોની એક મહત્વની બેઠક મળી હતી. આ બાદ પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારે સિવિલ સર્જન સહિત પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરો આ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકામાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ નામના યુવકની એક 6 વર્ષની પુત્રી નફીસા નામની બાળકી ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવી જતા તેના રાજકોટને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે સમયે બાળકી મોતના મોં સુધી ચાલી ગઈ હતી. ત્યારબાદ આ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારે પીડિયાટ્રિક વિભાગના વડા પંકજ બુચ તેમજ પીડિયાટ્રિક ડોક્ટર હેતલ કિયાળા સહિતના ડોક્ટર દ્વારા અથાગ મહેનત કરી આ બાળકીને ચાંદીપુરા નામના વાયરસના મોતમાંથી પાછી લાવી હતી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નમસ્તે, મારું નામ ડૉક્ટર પલક અપાણી છે. હું પીડિયાટ્રિક્સના યુનિટ જોઈ રહી છું. આ બાળકી અમારા ત્યાં 20મી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આગલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી. એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી હતી. નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું. એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું, જે ઘણું ઓછું હતું. એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું. જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર્ડ થયેલું હતું, ફીવર અને કન્વલ્ઝનની હિસ્ટ્રી હતી. એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા. એટલે જે GIR એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે 10 સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું. ચોથા પાંચમા દિવસે બાળકના લીવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી, કારણ કે એને સોજો થયો હતો. એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા. એટલે અમારે એને 2 બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી. પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું. આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝિયન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી, કે જે એક અંતસ્રાવ છે. અને આગળ જતાં એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા, એ બધા નોર્મલ થઈ ગયા. અને 10 થી 11 દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લીવર પરના સોજા, હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે. એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ. તો આ તરફ માળિયા હાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા દિવસથી ગોટાળે ચડ્યા બાદ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની વરણી બાદ સ્થિર થયું છે. પૂર્વ પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી ઉપર ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા પરથી દૂર કરાયા હતા. તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ભાવનાબેનને મેન્ડેટ આપ્યું હતું. ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની પ્રમુખ પદે બહુમતીથી વરણી થતા તાલુકા ભાજપ આગેવાનો તથા કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. તાલુકા પર ભરના પડતર કામો શરૂ થવાની લોકોની આશા છે. મારું નામ વિલનકુમાર જીવાભાઈ પાવરા, તાલુકા પંચાયત માળિયા હાટીના ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું. તાલુકા પંચાયતમાં અગાઉ જેમ આપણે ખ્યાલ છે એમ જે જૂના પ્રમુખ હતા નયનાબેન આશીષભાઈ લાડાણી, એમના વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને ત્યારબાદ એ અવિશ્વાસની દરખાસ્ત છે એ અમારી સામાન્ય સભામાં પસાર પણ થઈ ગઈ. એટલે ત્યારબાદ અમે ઉપપ્રમુખ જે રણજીતભાઈ મસરીભાઈ યાદવ છે એમને પ્રમુખનો ચાર્જ પણ આપ્યો અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના લેટર મુજબ આજરોજ તારીખ 30/7/2024ના રોજ 11 કલાકે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા એમના નામનું જે એક ફોર્મ ભરાયું હતું ગઈકાલે, જે ફોર્મ ભરવાની તારીખ 29/7/2024 11 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીનો સમય હતો. એમાં ફક્ત ને ફક્ત એક જ ફોર્મ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાના નામનું અમને મળેલ હતું. અને આજે 30 તારીખે જે ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાને બિનહરીફ ચૂંટાયેલા અમે જાહેર કરેલ છે. આજે ત્રીજી વખત માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારું મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય શ્રી પ્રદેશ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. એ બદલ હું બધાનો આભાર માનું છું. અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતરો છે કે પેન્ડિંગ છે, જેની તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે મળી અને આ તાલુકાનો વેગબંધ કેવી રીતે બને એના માટેના પૂરા પ્રયાસો. પ્રમુખ સાહેબ, અવિરત વરસાદ થયો છે, ખેડૂતને નુકસાની થઈ છે, એ માટે તમે સર્વે કરાવશો? અમે ઉપર લેખિતમાં મોકલ્યું છે અને જરૂર પડશે તો પાછા ફરી જશું. તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઈ જીતુ પટેલની દુકાને 5 થી 6 શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેઇન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો હતો. ત્યારબાદ મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટનાને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંબાજી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક વ્યક્તિઓ આવે છે અને મારામારી કરવા લાગે છે. બાદમાં મેડિકલ સ્ટોરના સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરી મારવાની કોશિશ કરે છે.
પરંતુ કેટલાક લોકો તે અસામાજિક તત્વોને રોકવાનો પણ પૂરતો પ્રયાસ કરે ત્યારબાદ મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કરે છે. તો પાલનપુર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે વિરોધ પક્ષ દ્વારા જુદા જુદા મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં જુદા જુદા 15 મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવી સભા છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સિમલા ગેટ વિસ્તારમાં આવી વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, સામાન્ય સભા, અને સામાન્ય સભાના અંદર વિકાસના કામોના અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળના 8 કરોડના કામો, આઇકોનિક રોડનો 1 કરોડનું કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે. એમાં કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે પ્રકારે અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું, એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે. એ હવે કારોબારી જ્યારે થશે ત્યારે એ કારોબારીમાં શું નિર્ણય લેવાય છે એ આપણે પરત જનરલ બોર્ડ મોકલે છે, એટલે એ કારોબારી નક્કી કરશે. એટલા માટે પહેરવા પડ્યા કે પાલનપુરની પ્રજાએ રામના નામે તો આ ભાજપને વોટ આપ્યા છે, પણ પાલનપુરની પ્રજાને રામના ખોળે આપ્યા છે. એમ કે અમને રામના નામે વોટ આપો, તમે ખાડામાં જાઓ. આજે ગાય માતા પોતાનું પાંજરાપોળ, આ પાલિકા પ્રમુખ એમ કે છે કે પાંજરાપોળ અમારી ગાયો લેતું છે, નહીં તો પાલનપુર પાલિકાનું ગૌચર ક્યાં ગયું? આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી. આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો, એમાં 50 ખાડા હશે. એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં. લીકેજ વાલ હોય, આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને પીળો બારોબાર બની જાય છે. બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં. એટલે પાલનપુરની પ્રજાની વેદના આજે અમે કોંગ્રેસના 10 કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા, પણ અમને સાંભળ્યા નહીં. એટલે અમારે બહાર આવવું પડ્યું અને પાલનપુરની પ્રજાને કહેવું પડ્યું કે તમે હવે જાગૃત થાઓ. પાલનપુર ડેરી રોડ પર આવેલા ધાનવી એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના જથ્થાનું પેકિંગ થતું હોવાની ફૂડ વિભાગને બાતમી મળી હતી, જેના આધારે ફૂડ અધિકારી TH પટેલની સૂચનાથી સ્ટાફના મોહિત ગુર્જરે ડેરી રોડ પર આવેલા હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી, જ્યાંથી શંકાસ્પદ 180 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ 179 કિલો જથ્થો કિંમત ₹71,600 નો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી અમદાવાદના બાપા સીતારામ સેવા મંડળના 300 થી વધુ સભ્યો, જેમાં ભાઈ બહેનો સોમનાથ તીર્થની સફાઈ માટે શ્રાવણ માસ પૂર્વે સોમનાથ આવે છે. આમાં એવા સેવકો પણ છે કે જેમના ઘરે નોકર ચાકર કામ કરતા હોય, પરંતુ તેઓ પણ સોમનાથમાં હાથમાં સાવરણો પકડી અને સફાઈ કરતા નજરે પડે છે. ત્યારે આજે સોમનાથમાં અમદાવાદના આ ભાઈ બહેનો સફાઈ અર્થે પહોંચ્યા હતા. તેઓએ ડીજેના તાલે હર હરના નાદ સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યું હતું. બધા ભક્તોએ નાચગાન સાથે શિવ આરાધના શ્રાવણ માસ પૂર્વે કરી હતી અને ધન્યતા અનુભવી હતી. સોમનાથ દાદાને અમદાવાદ બાપા સીતારામ સેવા મંડળના 300 થી વધારે સેવકોએ ડીજેના તાલ અને ધૂન ભજનની રમઝટ સાથે ધ્વજારોહણ યાત્રા કાઢી સોમનાથ મહાદેવને થાળ ધરી પૂજન કરી અને ધ્વજારોહણ કર્યું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સોમનાથમાં શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો અને અતિથિ ગૃહોમાં સફાઈ સેવા ભક્તિથી કરતા આવ્યા છે.
અહીંયા અમારે આવે છે સોની સાહેબ અમારા મેઇન છે. અમે અહીંયા 15 વર્ષથી અહીંયા મંદિરની સફાઈની સેવામાં આવીએ છીએ. સોમનાથ ટ્રસ્ટની અંદર જેટલા મંદિરો છે બધા મંદિરોની અમે સફાઈ કરીએ છીએ. અમે શરૂઆતમાં 150 થી 200 આવતા હતા, અત્યારે 300 માણસ આવીએ છીએ. પ્રાચી, ભાલકાતીર, ગીતા મંદિર, આ સોમનાથનું મુખ્ય મંદિર, સર્વ મંદિરોની અમે બધા અહીંયા પોતાની સ્વેચ્છાએ સફાઈ કાર્ય માટે આવીએ છીએ. અને ટોટલી સફાઈનો સામાન છે કે અમારા સ્વ ખર્ચે અમે આવીએ છીએ અહીંયા. અને અમારા 14 વર્ષ પૂરા થયા. તો વાત કરીએ જસદણની. જસદણના આટકોટ ગામ નજીક આવેલા ભૂંઠળપરી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર એક જેસીબી અને 2 ટ્રેક્ટરની મદદથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી. આ ખનીજ ચોરી અંગે જસદણ મામલતદારને જાણ થતા તાત્કાલિક મામલતદારની ટીમ દરોડા પાડી ખનીજ ચોરી કરતા વાહનોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા અન્ય ભૂમાફિયાઓમાં તેનાથી ફફડાટ ફેલાઈ ગયો છે. આ બનાવમાં જસદણ મામલતદાર દ્વારા 3 વાહનો કબજે કરવામાં આવ્યા છે તેમજ જરૂરી કાગળો તૈયાર કરી તેની વધુ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે, જેમાં ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદ અને નંદુરબાર જિલ્લામાં આવેલા પ્રકાશ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ડેમની જળ સપાટી પણ વધી રહી છે. પ્રકાશ ડેમના કુલ 8 જેટલા દરવાજાઓ ખોલી 87,899 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ ઉકાઈ ડેમમાં કુલ 72,015 ક્યુસેક પાણીની આવક આવી છે અને ગણતરીના કલાકોમાં પાણીની આવકમાં વધારો પણ થશે. ડેમની જળ સપાટીની વાત કરીએ તો ડેમની હાલ જળ સપાટી 323.13 ફૂટની છે, ત્યારે 2 માંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણીની આવક પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ કચ્છના માંડવી, મુન્દ્રા, અબડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. કચ્છના ભચાઉ અને માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી કાચું સોનું વરસી રહ્યું છે. પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણીની સ્થિતિ પેદા થઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આજે સવારે પણ વરસાદે તબાહી મચાવી છે અને સવારમાં 73 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેના આંકડા અહીં આપવામાં આવ્યા છે. તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સહિતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ વડગામ તાલુકામાં 122 mm એટલે કે 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે વડગામ તાલુકા પંચાયતમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી અરજદારોને મુશ્કેલી પડી હતી. જ્યારે ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ હતી, જો કે બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વડગામના મગરવાડા ખાતે પવન સાથે વરસાદ થતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેથી મગરવાડાથી રાહતપુરા વિસ્તારમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. તેમજ પાલનપુર શહેરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં પાલનપુર આબુ હાઈવે સ્થિત બેચરપુરાથી આકેશણ તરફ જતા માર્ગ પર એક પાર્ક કરેલી ગાડી તણાઈને નાળામાં પહોંચી હતી. ત્યારબાદ આ અંગેની જાણ પાલનપુર ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. તેમજ હાઈવે ગઠામણ પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના આંકડા જોવા જઈએ તો સૌથી વધુ વડગામ તાલુકામાં 122 mm એટલે કે 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેમજ સૌથી ઓછો કાંકરેજ તાલુકામાં 8 mm વરસાદ નોંધાયો છે. તેમજ વાવમાં 20, થરાદમાં 24, ધાનેરામાં 57, દાંતીવાડામાં 51, અમીરગઢમાં 42, દાંતામાં 41,
પાલનપુરમાં 65, ડીસામાં 48, દિયોદરમાં 17, ભાભરમાં 30, લાખણીમાં 26 અને સુઈગામમાં 32 mm વરસાદ નોંધાયો છે. આમ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કરાયું છે, પરંતુ પાણી ભરાવાના કારણે હાલ તો આ તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યું છે. નિકોડિયા ગામોમાંથી પસાર થતી નદીના વાઘાનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસી જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે સવારથી લગભગ 6:30 વાગ્યાથી છાદડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિભેટે લગભગ 8 થી 9 ઇંચ વરસાદ પડેલો છે, જેના કારણે છાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓગું આવે છે એ પાણીના પ્રેશરના કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે. અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% લગભગ મગફળીનું છે. તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો કે બધું જ પાણી દેખાય છે. તમે જો નજર કરો તો પાણી લગભગ કેડસમાં પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે. તો આ અંગે આ ન્યૂઝવાળા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધું પરિસ્થિતિનો વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે છાદડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે. આજ સવારથી સતત 6 વાગ્યાથી ભરપૂર વરસાદ ચાલુ છે અને છાદડા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે. તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે. આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે. આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું. આ અમારું એક ઓગું આવે છે નિકોડિયા, એ પણ દોઢું પડ્યું છે, એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે. અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું. એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો ત્યારે, પછી પાણી આટલું આવ્યું નથી. અને અત્યારે અમારું જે ઓગું કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદડા બાજુ પાણી આવે છે. તેનું ખેડૂતો કેટલું નુકસાન થશે? લગભગ ખેડૂતોને તો જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકશે નહીં અને એનો. તો આ તરફ અમરેલીના બક્સરા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને અને જમીન ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બક્સરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળની બક્સરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપ્યું હતું. ભારે વરસાદથી થયેલા જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગ કરાઈ છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે આ 5 થી 7 દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટી અને બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા, જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બન્યો છે. પાકના ધોવાણો થયા છે. 3 વખત ખેડૂતોએ પાક વાવેલા છે, ખેતરો પણ ધોવાણા છે. જેથી કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ. તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય. ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે. જેથી કરીને અને અમે આજે રોજ 24/7 બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો. તેના કારણે બગસરા તાલુકાના બહુ ઝાઝા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા, નહેરના પાણી, જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે.
તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા 4 તો ભાવનગર શહેર સહિત જિલ્લાના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. થોડા દિવસના વિરામ બાદ શહેર સહિત જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.